નવસારી જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે। નવસારીના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો। ગણદેવી, નવસારી, બિલીમોરા, ચીખલીમાં વરસાદી વાતાવરણ। અમલસાડ તેમજ બિલીમોરામાં પણ વરસાદ ખાબક્યો। જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેતીમાં નુકસાન। ડાંગરના તૈયાર થયેલ પાકને વરસાદના પાણીએ બગાડ્યા છે। ડાંગરનો તૈયાર પાક ખેતરમાં જ પાણીમાં પલળી જતા ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। નવસારી જિલ્લામાં હજુ પણ 2 દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે, એટલે ખેડૂતોનો સંપૂર્ણ પાક બરબાદ થઈ જશે જો આજને આજ સ્થિતિ રહેશે તો। દ્વારકા પંથકમાં કમોસમી વરસાદ। કલ્યાણપુર તાલુકામાં વરસાદથી નુકસાન। ભોગાત તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ। કમોસમી વરસાદથી ખેડૂતોનો મગફળીનો તૈયાર પાક પલળી ગયો। કમોસમી વરસાદી વાતાવરણથી ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે। મગફળીનો તૈયાર પાક પલળી જતા ખેડૂતોને મોટું નુકસાન થવાની સ્થિતિ સર્જાઈ છે। અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદના કારણે કપાસ અને મગફળીના પાકમાં વ્યાપકપણે નુકસાન થયું। અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની કમર ભાંગી નાખી। મોટાભાગના ખેડૂતોએ કપાસ અને મગફળીનું જ વાવેતર કર્યું છે, પરંતુ ગત રાત્રે વરસાદ પડતા ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। અત્યારે સિંગ પલ્લી ગઈ છે, બધી 20 વીઘાની હતી, બધી પલ્લી ગઈ છે। માંડવી પલ્લી ગઈ છે, ચારો પલ્લી ગયો છે, એટલે બધો જો કે મોટામાં આવેલો કોળિયો વીયો ગયો ગણો તો બી ચાલે। શું તકલીફ થાય હવે? તકલીફ તો હવે તો હું આ તો બધું ફેલ થઈ ગયું, હળી ગયું બધું। શિયાળુ પાકમાં તો ઘણો અમારે કરવો છે, પણ હવે આ હતું કે વેચીને શિયાળુ પાક કરશું, પણ હવે આ બધું ફેલ થઈ ગયું। હવે ગવર્મેન્ટ સરકાર કાંઈક સર્વે કરાવીને કાંઈક કરે તો સારું। સિંગ વેચીને અમારે શિયાળુ પાક કરવાનો હતો, પણ શિયાળુ પાક હવે કરવાનું કેમ કરવું કે બધો પાક ખાવ ફેલ થઈ ગયો। અને કપાસ પણ અમારા છેલ્લે એક વીણી વીણી હતી, બીજી વીણી ફૂલ વીણવાની બાકી હતી, તવડી ગયો હતો, અને વરસાદ આવ્યો એ પણ પાક ફેલ થાય, અને બધો વરસાદના હિસાબે કપાસ ખરી ગયો, નીચે પડી ગયો। એટલે નીચે પડી ગયેલો કપાસ પછી ચાલે ને, એટલે અમારા ખેડૂતને શું કરવું? લગભગ છેલ્લા 3 વર્ષથી કમોસમી વરસાદ થાય છે, એટલે તમામ ખેડૂતને નુકસાન છે। સરકાર વહેલી તકે સહાય કરે। ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોને મુશ્કેલીમાં મૂકી દીધા છે। અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં ડાંગરનો પાક પલળી જતા ભારે નુકસાન થયું, જેને લઈને ઘણા વિસ્તારોમાં મુખ્ય માર્ગ પર ખેડૂતો ડાંગર સૂકવતા જોવા મળ્યા। અચાનક પડેલા કમોસમી વરસાદે પાકની ગુણવત્તા બગાડી છે, જેના કારણે પાકના ભાવ નીચા જતા ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે। મોઢે આવેલો કોળિયો છીનવાઈ જતા ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે। હાલમાં પરિસ્થિતિ ડાંગરની વિપત નુકસાની છે। અમારે અત્યારે સરકારશ્રીમાં રજૂઆત કરવાની, અત્યાર સુધીમાં 4 વાર ડાંગરની અમારી પરિસ્થિતિ માવઠાની થઈ છે ને હજુ પણ ચાલુ જ છે। અત્યારે 27-28 તારીખોથી માવઠાની પરિસ્થિતિ છે। અમારું નુકસાન, ભયંકર નુકસાન થયું છે, એના માટે સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ। આ સાલ પર ચોમાસાની સિઝનમાં પણ વરસાદ એટલો બધો હેરાન કરે છે કે અત્યારે પણ અમારું ડાંગર રોડ પર જ કાઢેલું છે, તે પણ આ વરસાદ કમોસમી વરસાદમાં ભીનું થઈ ગયેલું છે, તો એની પણ અમને કંઈ સારો ભાવ મળે એવી શક્યતા લાગતી નથી। તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે આના માટે યોગ્ય પગલાં લઈ થોડી સહાય જાહેર કરે। હવામાન વિભાગની આગાહી અનુસાર અમરેલી જિલ્લામાં ગત મોડી રાતથી કમોસમી માવઠા સાથે વરસાદ ખાબક્યો, જેથી ખેડૂતોને મગફળીના પાકમાં ભારે નુકસાન થયું અને ખેડૂતોનો મગફળીનો તૈયાર પાક પડ્યો હતો, પણ અચાનક આ કમોસમી વરસાદ આવતા મગફળીનો પાક પલળી ગયો અને પશુઓ માટેનો ચારો પણ બચ્યો નથી। ત્યારે ખેડૂતોને એક જ માંગ છે કે સરકાર દ્વારા નુકસાનીનું સર્વે કરી યોગ્ય સહાય ચૂકવવામાં આવે। ખેડૂતોને એવું પૂછતા અત્યારે રોવાઈ જાય એવી સ્થિતિ છે। આ સિંગ બધી પલળી ગઈ છે, 10 વીઘાની મારી સિંગ છે, આ પાથરા પલળે છે। અત્યારે એમાં હાથ નાખ્યું તો ગરમ બાફ મારે છે। સિંગ તો હાજી રહે કે ન રહે, પણ માલના સારા, ગાઉના સારા હાજા નહીં રહે। હવે માણસ તો કદાચ જે કાંઈ પેટ ભરાય કે ગાઉને ક્યાં મેકવા જાવ? હવે આવું ને આવું દર વર્ષે થાય છે। આ માવઠાની અસર તો આમનામ રહે તો આ ખેડૂતો ખેતી કરવાનું બંધ કરી દે, માટે સરકારને એવી અમારી વિનંતી છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના પાડા ગામના ખેડૂતો કમોસમી વરસાદથી થયેલ નુકસાનની સહાય માટે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે। છેલ્લા 2 વર્ષથી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડી રહ્યું છે, પરંતુ હજુ સુધી સરકાર તરફથી કોઈ સહાય મળી નથી। નસવાડી, બોડેલી અને સંખેડા તાલુકાના મોટાભાગના ખેડૂતો કપાસની ખેતી કરતા હોય છે। તાજેતરના વરસાદથી કપાસના છોડ ઉપરના ફૂલ ખરી પડ્યા છે, જેથી ઉત્પાદન ઘટવાની આશંકા છે।
જેને લઈને ખેડૂતો સહાયની માંગણી કરી રહ્યા છે. આ 10મો મહિનો 10મા અને 11મા મહિનાની અંદર ફાલ આવતી હોય છે, તો ફાલના મોસમની અંદર કમોસમી વરસાદને કારણે આ નુકસાની થતી આવે છે. જે તે સમયે જેઠ મહિનાની અંદર આવતા જેઠ પહેલાં પણ વરસાદ પડ્યો એને મોટા ભાગે તલની નુકસાની જઈ. તલમાં એવું છે કે સર એમાં કે તલ ઊભા જતા ખેતરમાં, બરાબર છે, ઊભા જતા એવામાં વરસાદ થયો એટલે તલનું ઘણું નુકસાન છે. એમાં ખેડૂતો વાવે નહીં હે કા વરસાદ પડે છે કે સર એમાં કે કપાસને નુકસાન છે, ફાલ ને ખડે છે, કપાસ અમુકને ફાટેલો છે, એમાંય નુકસાન છે સર. તાપી જિલ્લામાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. હાલ ડાંગરનો પાક તૈયાર થઈ ચૂક્યો છે અને ખેડૂતો ડાંગરની કાપણી કરવા માટે પણ ઉત્સુક છે. જો કે વાતાવરણ ખુલ્લું રહેતું ન હોય તેમજ કમોસમી વરસાદ પડતા મોટાભાગના ખેડૂતો ડાંગરની કાપણીને ટાળવાની નોબત આવી રહી છે અને ડાંગરના તૈયાર ઊભા પાકને નુકસાન થવાનો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે. છેલ્લા 3 દિવસથી જિલ્લામાં ક્યાંક ને ક્યાંક કમોસમી વરસાદ પડતા ખેડૂતોને ડાંગરના ઊભા પાકને નુકસાન થયું છે. વરસાદના હિસાબે મારું પાક નુકસાન થયું છે, કમોસમી વરસાદના હિસાબે. એની સામે સરકાર અમારા માટે કંઈ વળતર આપે તો સારું. અને હમણાં હાલમાં તો 2-3 દિવસથી વાદળ છાયા છે એટલે અમારું કાપવાનું બંધ જ છે હાલમાં. 4 દિવસથી વરસાદ સતત ચાલુ છે. આખો પાક કાપવા જેવો થઈ ગયો છે અને અત્યારે કાપવામાં નુકસાની છે અને બધી મહેનત અમારી પાણીમાં જાય એવું લાગે છે અમને. તો અત્યારે અમે એક અપેક્ષા રાખીએ છીએ અમને સરકારશ્રી કંઈ મદદ કરે અને આ ભાત પાક્યું અને કપાયું નથી અને એનો ભાવ પણ નહીં આવશે, ઘાસચારો પણ નહીં મળે એવી અમને લાગે છે. તાપી જિલ્લામાં પણ છેલ્લા 2-3 દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે, જેને લઈને ખાસ કરીને ડાંગર પકવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ડાંગરનો પાક તૈયાર છે, જોકે છેલ્લા 2-3 દિવસથી વરસાદી માહોલને કારણે આ ડાંગરનો પાક ખેતરોમાં ઢળી પડ્યો જોઈ શકાય છે, જેને લઈને ખેડૂતોમાં ખાસ તો ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. હેમંત ગામિત, ન્યૂઝ 18 ગુજરાતી, તાપી. શંકર ચૌધરી ફરી બન્યા બનાસ ડેરીના ચેરમેન. બોર્ડ મીટિંગ બાદ ચેરમેનની વરણી કરાઈ. બનાસ ડેરીના ચેરમેન પદ પર ફરી શંકર ચૌધરી વિરાજમાન. સતત 3જી ટર્મમાં ચેરમેન શંકર ચૌધરી બન્યા છે. વાઇસ ચેરમેન તરીકે ભાવાભાઈ રબારીની વરણી કરાઈ છે. પહેલા તો શંકરભાઈ ચૌધરી, જેમની ડિરેક્ટર પદે બિનહરીફ વરણી થઈ, ત્યારબાદ હવે તેમને બોર્ડ મીટિંગમાં ચેરમેન બનાવવામાં આવ્યા છે ફરી એક વખત. પાલકોનો હૃદયપૂર્વક આભાર માનું છું અને જે તેમની અપેક્ષાઓ છે તેને પૂર્ણ કરવા માટે અમારું નિયામક મંડળ સતત પ્રયત્નશીલ રહેશે. અમારા નિયામક મંડળે મને અને માન્ય ભાવાભાઈ રબારીને ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકેની જવાબદારી સોંપી છે. હું અમારા નિયામક મંડળના તમામ માન્ય સભ્યશ્રીનો હૃદયપૂર્વક આભાર માનું છું. ભાજપ કોંગ્રેસના નેતાઓ એક મંચ પર જોવા મળ્યા. વાવ થરાદ જિલ્લામાં ઠાકોર સમાજનો કાર્યક્રમ યોજાયો. ઠાકોર સમાજના રાજકીય નેતાઓ એક મંચ પર ઉપસ્થિત રહ્યા. દિયોદર ખાતે ઠાકોર સમાજના સ્નેહ મિલનમાં ભાજપ કોંગ્રેસના નેતાઓ એક સાથે જોડાયા. सांसद गेनीबेन ठाकुर, धारासभ्य केशाजी ठाकुर, धारासभ्य अमृत ठाकुर सहितना नेताओं एक मंच पर ऊपर जोवा मळ्या. अरे किनारों से टकराए उसे तूफान कहते हैं, किनारों से टकराए उसे तूफान कहते हैं, मगर तूफान से टकराए उसे युवान कहते हैं. वो जवानी जवानी नहीं, वो जवानी जवानी नहीं जिसकी कोई कहानी न हो, उन आंखों की कोई हस्ती नहीं जिन आंखों में पानी न हो. અને આ સમાજ માટે પાણી બતાવવા માટેનો આજનો સંકલ્પ કરવાનો પ્રસંગ છે. સંકલ્પ કરીને જઈએ કે આગામી સમયની અંદર સમાજને સામાજિક, આર્થિક અને રાજકીય રીતે સક્ષમ બનાવવા માટે જો હું પાછો પડું તો મારી જણનરીનું ધાવણ લાજે. અને સમાજ આજે જે પણ નિર્ણય લે એ નિર્ણયમાં સૌ સાથે લઈ અને સમાજની સુધારણા માટે, સમાજની એકતા માટે, સમાજને આગળ વધારવા માટે, સમાજના વિકાસ માટે આપણે કામ કરવાનું છે. હવે સમય છે ખભાથી ખભા મિલાઈને ચાલવાનો. કોઈ પણ શરૂઆત જે સુધારા કરવાના હોય, સમાજના રીત રિવાજો માટેની વાત હોય,
એ આગળી વાઢો તો લોહી નીકળશે. બાકી તમે એમ કહેતા હોય કે તમને કોઈ વહીવટી તંત્ર આવીને મદદ કરે, કોઈ તમને બીજા આવીને મદદ કરે, તો એ વસ્તુ તમારે ખાલી વિચારને આઝાદ રાખવાની છે. આ સમાજે નક્કી કર્યું તો 1 કે 12 મહિનાની અંદર આખા ગુજરાતની અંદર દારૂ બંધ થયું. ગામડા એની કમિટીઓ બની. કે આપણામાંથી કોઈ આગળ જતો હોય તો એનો હાથ ના પકડીએ તો કઈ નહીં, પણ એનો પગ ના ખેંચતા એને મદદ કરજો. જે મળ્યા છે એનો ઉપયોગ કરો. ધારાસભ્ય, સંસદ સભ્ય, મિનિસ્ટર, આનો ઉપયોગ કેવી રીતે થાય સમાજ માટે?